જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જાણીશું કે ભૌમ પ્રદોષ એટલે શું. ભૌમ પ્રદોષ એટલે મંગળવારે આવતું પ્રદોષ વ્રત, જે ભગવાન શિવને સમર્પિત છે. જ્યારે હિન્દુ કેલેન્ડર મુજબ તેરસ એટલે કે ત્રયોદશી તિથિ મંગળવારે હોય ત્યારે આ સંયોગ રચાય છે. આ વ્રત દેવામાંથી મુક્તિ, શારીરિક સ્વાસ્થ્ય અને મંગળ ગ્રહની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ભૌમ પ્રદોષ વિશે મુખ્ય જાણકારી. મહત્ત્વ: આ દિવસે ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. લાભ: આ વ્રત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે, શત્રુઓનો નાશ થાય છે અને આરોગ્ય સુધરે છે. પૂજા વિધિ: પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સમયે શિવલિંગ પર લાલ ફૂલ, ચંદન અને લાલ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. લાલ રંગનું મહત્ત્વ: મંગળવાર હોવાથી લાલ વસ્તુઓનું દાન કરવું અને પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. સમય: દરેક મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની તેરસ તિથિએ પ્રદોષ વ્રત આવે છે. આ દિવસે ભોજન પછીનો નાનો પ્રયોગ માનસિક શાંતિ માટે ફાયદાકારક હોય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.